શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા. જે કથાને સાંભળીને આપણે પ્રભુના શ્રી ચરણોમાં આપણું મન હૃદયને સ્થાપિત કરી શકીએ એવા મહાત્મ્યની કથા છે. કથા વાર્તા છે કે પુરુષોત્તમ ભગવાનની આપણે નિત્ય સેવા પૂજા કરીએ તો શું લાભની પ્રાપ્તિ થાય છે. એવા આજે પુરુષોત્તમ માસનો 16મો દિવસ છે. 16મા અધ્યાયની કથા સાંભળીશું, સુદેવને ખેદ. અને આજની કથા વાર્તા છે મૃગલાની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો પુરુષોત્તમ ભગવાનની છે. મિત્રો, અધિક માસ કે જે અધિકથી અધિક ફળ આપનારું 3 વર્ષે આ માસ આવે છે, જે સર્વે માસોમાં ઉત્તમ ફળદાયી છે. આ માસમાં કરેલા સ્નાન દાન જપનો મહિમા જ અલગ છે. જો આપણે થોડું પણ દાન પુણ્ય કરીશું તો તેનું ફળ 1000 ગણું થઈ જશે. અને આપણે આ માસમાં કાંઠા ગોર્યમાની પૂજા કરીએ છીએ, ભગવતી ઉમાની પૂજા કરીએ છીએ. સાથે જ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી નારાયણની પૂજા ઉપાસના પણ કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, જેથી આખા માસમાં આપણે ભક્તિના રસમાં ડૂબ્યા રહીએ અને આમને આમ જીવન પસાર થઈ જાય. અંતે પ્રભુનું સ્મરણ થાય તો મુક્તિ ફળના અધિકારી બની જાય. કારણ કે આપણે આ માસમાં નિત્ય પ્રભુની સેવા પૂજા કરીએ, ધૂપ દીપ નૈવેદ્ય ફલ પુષ્પ આદિ ધરીએ છીએ. અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે કોઈ પણ ભક્ત મને પ્રેમથી માત્ર જલ ફળ પુષ્પ પ્રદાન કરે છે, તેને હું શુભ ગતિ પ્રદાન કરું છું. તો આખો માસ કે જે ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણના નામનો છે, જે અનાથનાથને સનાથ કરી દીધો, એવા આ પુરુષોત્તમ માસમાં આપણે પ્રભુની નાની એવી સેવા પણ કરીએ તો પ્રભુ કેટલા પ્રસન્ન થાય છે. જે આપણે પ્રેમથી ફળનો ભોગ પ્રભુને ધરીએ છીએ, દીપદાન કરીએ છીએ પ્રભુની સામે, અને નૈવેદ્ય ધરીએ કે પુષ્પ સમર્પિત કરીએ, તુલસી દલ સમર્પિત કરીએ, તો પ્રભુ આપણી નાની એવી સેવાથી મોટું ફળ આપે છે. કારણ કે એ તો જગતના દાતા છે. જો આપણે એક ફળ આજે ધર્યું હોય તો અંત સમયે પ્રભુ આપણને સૌથી ઉત્તમ ફળ આપે છે. મોક્ષ ફળ, ફરી માતાના ગર્ભમાં આવવું પડતું નથી એવું ફળ, કે જ્યાં પ્રભુના શ્રી ચરણોનો આનંદ હંમેશા મળતો રહે. આ મોહમાયાના ઝંઝાળના બંધનમાં ફરી આવવું ન પડે એના માટે તો આપણે પ્રાર્થના કરતા રહીએ છીએ ને. અને પુરુષોત્તમ માસ તો ઉત્તમ છે આ પ્રાર્થના માટે. જો કોઈ પણ મનોકામના હોય તો પણ પ્રભુ પૂર્ણ કરે છે. આપણે કથા વાર્તામાં સાંભળીએ છીએ ને કે દરેકની મનોકામના પૂર્ણ થઈ છે આ પુરુષોત્તમ માસના સેવનથી. એમ આપણે નિત્ય પુરુષોત્તમ ભગવાનની સેવા કરીએ, મહાત્મ્યની કથા સાંભળીએ. આવો આજે 16મા દિવસે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના 16મા અધ્યાયની કથા. સુદેવને મનમાં ખેદ થયો, દુઃખ થયું તે કથા. બોલો ભગવાન પુરુષોત્તમની જય. સૂત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, ઋષિ વાલ્મીકીએ દ્રઢ ધનવા સમક્ષ તેના પૂર્વ જન્મની જે કથા કહી તે કથા હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. સુદેવ અને તેમની પત્ની ગૌતમી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવીને પોતાના ઘેરે પાછા ફર્યા. થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની. 9મે માસે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પતિ પત્ની ઘણા આનંદિત થયા. તેમણે પુત્રના જાતકર્મ આદિ સંસ્કારો કરીને શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું. પુત્રનું નામ સુખદેવ રાખવામાં આવ્યું. પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેઓ પ્રસન્ન રહેવા લાગ્યા. સંતાનનું સુખ પ્રાપ્ત થતાં બંને પતિ પત્ની ઘણા આનંદમાં રહેવા લાગ્યા. યોગ્ય સમયે સુદેવે સુખદેવને યજ્ઞોપવીત આપી ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો. આમ વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરીને સુખદેવ બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યા. મોટા થતાં ખંતને ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યા. તેની યાદશક્તિ સારી હતી. એક વખત વાંચવાથી બધું યાદ રહી જતું હતું.
એકવાર તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા. સુદેવે પ્રણામ કરીને તેમની પૂજા કરી અને ઋષિને બેસવા માટે આસન આપ્યું. સુખદેવે પણ દેવલ ઋષિનું વિધિપૂર્વક પૂજન કર્યું. દેવલ ઋષિ સુખદેવના હાથ જોવા લાગ્યા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. સુખદેવના હાથમાં છત્ર, 2 ચામર અને જળ સહિત કમળ હતું. મધ્ય ભાગ ત્રિવલ્લીથી શોભતો હતો. હાથ જોઈને દેવલ ઋષિએ સુદેવને કહ્યું, હે બ્રાહ્મણ, તારો પુત્ર ઘણો ભાગ્યવંત છે. તેનું ભાગ્ય ઘણું પ્રબળ છે, છતાં તેમાં એક દોષ છે. આને જળની ઘાત છે. તે 12 વર્ષનો થશે ત્યારે તેનું જળથી મૃત્યુ થશે. તે વખત તમે ચિંતા કરશો નહીં. દેવની ઈચ્છા આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી. દરેક કોઈ જીવ જન્મે છે અને મૃત્યુ પામે છે. આ તો ધરતીલોક છે, મૃત્યુલોક છે. આ ક્રમ ચાલુ ને ચાલુ રહે છે. આમ જણાવીને દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા. વિગત જાણીને સુદેવ મૂર્છાવશ જમીન પર પડ્યા. ગૌતમી પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈને હૈયે ધારણા આપતા કહેવા લાગ્યા, હે સ્વામી, ભાવિ કોઈ પણ સંજોગોમાં મિથ્યા થતું નથી. શ્રી રામચંદ્રજી, રાજા યુધિષ્ઠિર, રાજા નળ જેવા ધર્માત્માઓને પણ દુઃખ વેઠવું પડ્યું હતું. અહીં આવીને રાજા દશરથને પણ પુત્ર વિયોગ સહન કરવો પડ્યો હતો. આવા અનેક દ્રષ્ટાંત આપણી સમક્ષ છે. એટલે ધીરજ રાખો, હિંમત રાખો અને હરિનું સ્મરણ કરો. તેમણે આપણને પુત્ર આપ્યો છે, તે આપણને સહાય કરશે. તેમની ઉપર શ્રદ્ધા રાખો. પત્નીની વાણીથી સુદેવ શાંત પડ્યા અને સુદેવના મનનો શોક દૂર થયો, હળવો થયો. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મયમાંનો પુત્રનું ભાવિ જાણીને સુદેવને ખેદ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભક્તવત્સલ ભગવાન પુરુષોત્તમની જય. હવે આપણે સાંભળીએ આજની કથા વાર્તા મૃગ અને મૃગલીની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ માસની શરૂઆત થઈ એટલે ભાવિક ભક્તો પ્રાતઃકાળે નદીએ સ્નાન કરવા આવી જતા. સ્નાન કર્યા પછી કાંઠા ગોર્યમાનું પૂજન કરે, પોતાની શક્તિ મુજબ દાન દક્ષિણા આપે અને કિનારે થતી કથા વાર્તા સાંભળીને ઘેરે જાય. નદી કિનારે એક નાનકડું ઝાડ પાન અને છોડવાઓથી હર્યું ભર્યું ઉપવન હતું. આ ઝાડીમાં એક મૃગ અને મૃગલી રહેતા હતા. ઝાડી ઝાખરાને કારણે કોઈ તેમાં પ્રવેશતું ન હતું. તેથી તેઓ બંને સુખેથી પોતાના દિવસો પસાર કરતા હતા. ઝાડીમાંથી તેમને ખોરાક મળી રહેતો, નદીએથી પીવા માટે પાણી મળી રહેતું. કોઈ દિવસ નહીં આજે આટલા બધા માનવો નદી કિનારે સ્નાન શા માટે કરવા આવ્યા છે તે કુતૂહલવશ થઈને એક પાટ નીચે સંતાઈને બેઠા અને શા માટે બધા અહીં આવ્યા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. નદીએ સ્નાન કરવા આવનાર ભાવિકો અંદરો અંદર જે વાતો કરતા હતા તેના ઉપરથી તેમને ખ્યાલ આવ્યો કે આજથી પુરુષોત્તમ માસ શરૂ થયો છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર ભાવિકો અહીં આવીને સ્નાન કરે છે, કાંઠા ગોર્યમાનું પૂજન કરે છે અને કંઈક ને કંઈક દાન દક્ષિણા આપે છે, કથા વાર્તા પણ સાંભળે છે અને પુણ્ય કમાય છે. મૃગલાએ મૃગલીને કહ્યું, આપણે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરીએ તો કેમ? જો કોઈ પુણ્ય કાર્ય થાય તો આપણો ઉદ્ધાર થઈ જાય આ યોનિમાંથી. ત્યારે મૃગલીએ પણ મૃગલાને કહ્યું, તારી વાત સાચી છે, પણ આપણે નદીમાં નાહવું સી રીતે? ત્યારે મૃગલાએ વિચાર કરીને જણાવ્યું, જો આપણે જે પાટ નીચે બેઠા છીએ તે પાટ ઉપર નાહવા આવનાર પોતાના વસ્ત્રો નીચવે છે, કેટલાક એમને એમ તેના ઉપર સૂકવે છે. જો આપણે અહીં ઊભા રહીશું તો તિરાડમાંથી ભીના વસ્ત્રોનું પાણી આપણા શરીર ઉપર પડશે, જેથી આપણે માનીશું કે આપણે સ્નાન કર્યું. જો બાજુમાં જ મહારાજ બેઠા બેઠા કથા વાર્તા કહે છે તે આપણે શાંત ચિત્તે સાંભળીશું. મૃગલાની વાત સાંભળીને મૃગલી તો રાજી રાજી થઈ ગઈ, પણ કંઈ વિચાર આવતા તે બોલી, જો આવનાર બધા ભક્તો દાન દક્ષિણા કરે છે, કોઈ પાય પૈસાનું દાન કરે છે, કોઈ અન્નદાન કરે છે, કોઈ વસ્ત્રદાન કરે છે, આપણી પાસે નથી અન્ન, વસ્ત્ર કે પાય પૈસો, હવે આપણે દાન શું કરી શકવાના હતા?
આમ વિચારીને મૃગલો અને મૃગલી બંને મૂંઝાણા. કંઈક વિચાર આવ્યો એટલે મૃગલો બોલ્યો, મને એક વાત સૂઝે છે. આપણે રહ્યા મૂંગા પ્રાણી, આપણી પાસે દાન કરવા જેવું બીજું કંઈ નથી. મને વિચાર આવે છે કે આપણે ઘાસનું દાન કરીએ તો? મૃગલી બોલી, તારી વાત મને કંઈ સમજાતી નથી, કંઈ સમજાય તેમ બોલને. ત્યારે મૃગલો બોલ્યો, જો સાંભળ, સામે એક ગાય દેખાય છે. તે આપણે આપણા ઝાડામાંથી લીલું ઘાસ તોડી તોડીને તે ગાયને ખવડાવીશું. તે ગાય તો મરવાના વાકે જ જીવી રહી છે. તેને લીલું ઘાસ ખાવા મળશે તો તે જીવી જશે અને આપણને પુણ્ય મળશે. આમ પણ ગાય તો સૌની માતા કહેવાય છે. બંનેને આ વાત ગમી ગઈ. તેમણે પણ પુરુષોત્તમ માસનું વ્રત તે જ ઘડીથી કરવાનો સંકલ્પ કરી લીધો અને પોતાની યોજના મુજબ વર્તવા લાગ્યા. હરણા અને હરણી બંને લીલું કૂણું ઘાસ ઝાડીમાંથી તોડી લાવીને કૃષ ગાયને ખવડાવવા લાગ્યા. ગાય ઘણી ભૂખી હતી, ઊભી પણ થઈ શકતી ન હતી. લીલું છમ ઘાસ ખાવાથી તેમાં કંઈક શક્તિ આવી. તે હરણ અને હરણી ઉપર ઘણી રાજી થઈ. સવારે પાટ નીચે બેસીને સ્નાન કરવું, બાજુમાં થતી કથા વાર્તા સાંભળવી, ગાયને લીલું ઘાસ ખવડાવવું તે તેમનો નિત્ય ક્રમ થઈ ગયો. ગાય તો હવે હૃષ્ટપુષ્ટ થવા લાગી. આમ કરતાં કરતાં છેલ્લો દિવસ પુરુષોત્તમ માસનો આવ્યો. ત્યારે ગાયને વાચા ફૂટી. ગાય મૃગલા અને મૃગલીને ઉદ્દેશીને બોલી, તમે પુરુષોત્તમ માસ નિમિત્તે જે વ્રત કરી રહ્યા છો તે જોઈને હું પ્રસન્ન છું. તમે મારી વાત ધ્યાનથી સાંભળો. તમે અબોલા પ્રાણી હોવા છતાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીને સ્નાન, કથા વાર્તા અને દાન કરો છો. તેનું ફળ તમને અવશ્ય મળશે. આ અવતારમાં જ તમને માનવ દેહ મળી જશે, પરંતુ આમ કરવા માટે મારી એક વાત માનવી પડશે. ગાયની વાત સાંભળીને મૃગલો મૃગલી તો ધન્ય થઈ ગયા. તેઓએ ગાયને કહ્યું, હે ગાય માતા, તમે જેમ કહેશો તેમ અમે કરીશું. જો આ અવતારમાંથી અમારી મુક્તિ થઈ જાય, માનવ અવતાર મળે તો તેનાથી રૂડું શું છે? તમે જે કહેશો તેમ અમે બંને કરીશું. ગાય માતા બોલી, આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે. આજે રાત્રે સ્વયં ભગવાન પુરુષોત્તમ કાલદાયના વૃક્ષ ઉપર પ્રગટ થશે. તે સમયે તમે બંને ગળે ફાંસો ખાઈ જજો. પુરુષોત્તમ ભગવાન તમને મરવા નહીં દે. તે તમને મૃગમાંથી માનવ બનાવશે. ત્યારે મૃગલાએ પૂછ્યું, અમારે ગળો ફાંસો કઈ રીતે ખાવો? દોરડું ક્યાંથી લાવવું? ગાય જઈને એક દોરડું લઈ આવી. મૃગલા મૃગલીને આપ્યું. રાત પડતા મૃગલો મૃગલી દોરડું લઈને કાલદાયના વૃક્ષ નીચે ગયા અને ભગવાનના પ્રાગટ્યની રાહ જોવા લાગ્યા. તેમની નજર વૃક્ષ ઉપર હતી. તેમણે ઝાડ ઉપર દોરડું લટકાવી દીધું હતું. એટલામાં બાળ સ્વરૂપ ભગવાન પુરુષોત્તમ ઝાડ ઉપર દેખાયા. બાળ સ્વરૂપ ભગવાનને જોયા કે તરત તેઓ એક છેડાનો ગાળિયો મૃગલે પોતાના ગળામાં નાખ્યો. બીજા છેડાનો ગાળિયો મૃગલીએ પોતાના ગળામાં નાખીને મરવાની તૈયારી કરી નાખી. બાળ સ્વરૂપે રહેલા ભગવાન પુરુષોત્તમ મરક મરક હસતા હતા. મૃગલો અને મૃગલીને મરતા રોકીને પ્રભુ પૂછવા લાગ્યા, તમે બંને આ શું કરી રહ્યા છો? હું તમને તારવા માટે જ અહીં આવ્યો છું. તમે પશુ હોવા છતાં પૂર્ણ શ્રદ્ધા સાથે મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે. તેમનું ફળ અવશ્ય તમને મળશે. આટલું કહીને પ્રભુએ બંને ઉપર અમૃતના છાંટણા નાખ્યા કે મૃગલો પુરુષ બની ગયો અને મૃગલી સુંદર સ્ત્રી. તેઓ બંને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. બંને હર્ષ અશ્રુ વડે પ્રભુના ચરણને પખાડવા લાગ્યા. પ્રભુએ તેમના માથે હાથ મૂકીને કહ્યું, હે ભક્તો, પશુ દેહમાં હોવા છતાં તમે મારું વ્રત કર્યું છે, તેથી તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. હવે તમે મારી સાથે વૈકુંઠમાં ચાલો. એવામાં આકાશમાંથી એક દેવીય વિમાન આવ્યું અને તેમની નજીક આવીને ઊભું રહ્યું. ભગવાને બંનેને તેમાં બેસાડ્યા અને પોતે પણ તેમાં બેસી ગયા. થોડી વારમાં તો વિમાન વૈકુંઠમાં આવી પહોંચ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે હરણા અને હરણીનો ઉદ્ધાર થયો. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે આ મૃગલાને અને મૃગલીને ફળ્યા
એવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપની પૂજા કરનાર હે પ્રભુ સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 16મા દિવસની મહાત્મ્યની કથા અને કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન પુરુષોત્તમની જય. જેમનું સર્વે કાય મધુર જ મધુર છે એવા શ્રી બાલકૃષ્ણ ભગવાનને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. ભગવાન પુરુષોત્તમ કેવા છે? શ્રી વલ્લભાચાર્યજીએ વર્ણન કર્યું છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુરઃ પાણીર્મધુરઃ પાદો મધુરો નૃત્યં મધુરં સખ્યં મધુરં મધુરાધિપતેરખિલં મધુરં ગીतं મધુરં પીतं મધુરં ભુક્तं મધુરં સુપ્तं મધુરં રૂપં મધુરં તિલકં મધુરં મધુરાધિપતેરખિલં મધુરં કર્ણં મધુરં તર્ણં મધુરં હર્ણં મધુરં સ્મરણં મધુરં વમિतं મધુરં સમિतं મધુરં મધુરાધિપતેરખિલં મધુરં ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીજી મધુરા સલિલં મધુરં કમલં મધુરં મધુરાધિપતેરખિલં મધુરં ગોપી મધુરા લીલા મધુરા યુક્तं મધુરં મુક્तं મધુરં ઇષ્ટં મધુરં શિષ્ટં મધુરં મધુરાધિપતેરખિલં મધુરં ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા દલિतं મધુરં ફલિतं મધુરં મધુરાધિપતેરખિલં મધુરં મધુરાધિપતેરખિલં મધુરં. બોલો ભક્તવત્સલ ભગવાન પુરુષોત્તમ રાયની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.